માધવાય નમઃ સ્વાહા ઓમ રીમ નારાયણ નમઃ સ્વાહા। તો પહેલી આજ્ઞા આપણે કોની લેવી પડે કે જગતની અંદર સૌથી મોટા ભગવાન આપણા કોણ છે? કરવું પડે। અમારી જેમ કર્મકાંડ કરવું તો સંસ્કૃત પાઠશાળામાં ભણવા જવું પડે। એ કોઈ પણ કાર્ય તો અધિકાર જરૂરી છે। આજે ભગવાનની પૂજાનો અધિકાર શું? પાપમાંથી નિવૃત્તિ। આપણે કહીએ ને દેવો ભૂતવાળી છે દેવ, દેવની પૂજા કરવી હોય તો દેવ જેવા ફરી વખત ભગવાન માતાજી ને પ્રેમ ને ભાવથી જમાડો। જળની ચમચી ભરી ત્યાં અર્પણ કરવાની છે ભગવાન ને માતાજી ને હાથ ધોવડાવો હસ્તમ રક્ષા। ચોખા પત્ર શોના પ્રથવિનો ભવાન અક્ષરા નિવેશન જચ્છાના સર્વ સપ્રદાહ સોપાઈ જાહા ફલે નિર્જા અફલા પુપાજાશ્ચ પરવિપરાપદ સંપૂર્ણા પુનરાપદાસ્ને માગ્રે પૈસા હશે બીજા વાપરી શકશે, તમે વાપરી શકશો નહીં। તમે ક્યારે વાપરી શકો? તમારા પુણ્ય હોય ને તો, નગર વપરાતું નથી। આ તમે કમાવતા હોય નો ડાઉટ કરોડ રૂપિયા બરોબર, પણ તમે તમારી માટે યુઝ કરી શકતા નથી। તો યુઝ કરવા માટે શું જોઈએ? પુણ્ય જોઈએ। એટીએમ કાર્ડ હોય પૈસા કાઢવા માટે શું જોઈએ? પિન જોઈએ। પિન વગર પૈસા તમારા જ છે, કાર્ડ એ તમારું જ છે, પણ પિન વગર પૈસા નીકળે નહીં। એટલે પિન શું છે? પુણ્ય છે બરાબર। પુણ્ય વગર કશું થતું નથી। તો આ કળશ પાસે આપણે પુણ્ય માંગવાનું છે। આપણે સૌરાષ્ટ્રમાં કહેવત છે, જેની ચા બગડે એનો દી બગડે, જેની બાયડી બગડે એનો ભાવ બગડે। આ નિયમ છે બરોબર, હા આવી કહેવત છે। એટલા માટે પુણ્ય હોય તો સારી પત્ની મળે, પુણ્ય હોય તો સારા સંતાન થાય। અગર છોકરા બધાને ઘરે હોય, તમે ઓફિસેથી આવો ને એટલે જો ગ્લાસ પાણી તમને કળશની પૂજા શા માટે હોય છે કે આપણે નવું મકાન લઈએ, ઘર લઈએ, ઓફિસ લઈએ, શેડ લઈએ તો આપણે શું મૂકવા જઈએ? કુંભગળો, માટલી, બધા અલગ અલગ નામ લે બરોબર, પણ સાચું નામ શું છે? વર્ધિની કળશ। વર્ધિની મીન્સ કે વધે, બધી ડાઉન ન થાય, હંમેશા અપ રહેવું। આ તમારો આ ઘર છે તો આમાંથી બીજા 2 થાય, 2 માંથી બીજા 4 થાય। એટલા માટે આપણે નવી કોઈ પણ જગ્યા લઈને આપણે માટલી મૂકવા, આપણે શું કહીએ? માટલી બરોબર, પણ એનું સાચું નામ છે વર્ધિની કળશ, કુંભગળો કહેવાય, જેનાથી આપણી વૃદ્ધિ થાય। તો આ કળશ ક્યાં હતો ખબર છે તમને? નહીં ખબર? સમુદ્ર મંથન ની સ્ટોરી આવે કે કળશ હતો ક્યાં? રસાતળ ની અંદર। તો ક્યાં? રસાતળ ને દાદાએ કીધું કે દેવતાઓને શ્રાપ લાગી ગયો, શક્તિ વગરના, પૈસા વગરના થઈ ગયા, તો રાક્ષસો એની પર આક્રમણ કરતા, રાક્ષસો દેવતાને હેરાન કરતા। તો બધા જ કંટાળીને કોને જોડે ગયા? ઘણી વાર પછી આપણે ઝઘડા થતા હોય કંટાળીને ભાઈ વડીલ પાસે ન જાય, ભાઈ તમે ભાઈને કહો ને કે જે હોય હિસાબ પૂરો કરે। એટલે શિવજી જોડે ગયા ને શિવજીને કહે ભાઈ અમારી પાસે શક્તિ નથી ને રાક્ષસો હેરાન કરે છે, તો આનો કઈ રસ્તો બતાવો। એટલે ભગવાન કે રસાતળની અંદર જે સમુદ્ર, જે કળશ રહેલો છે અમૃતનો, એટલે સમુદ્રનું મંથન કરીને તમે બહાર કાઢો અને એ પી જશો તો તમે બધા અમર થઈ જશો। પછી તમારું ક્યાં મૃત્યુ થશે ને રાક્ષસો તમને પહોંચી શકશે નહીં, આવું કીધું। એટલે દેવતાઓ તો બધા એગ્રી થઈ ગયા કે વાંધો નહીં, પણ ભગવાને શું કીધું? તમારી પાસે શક્તિ નથી તો સમુદ્રનું મંથન કઈ રીતે કરશો? રાક્ષસો એટલે એમને ઓફર આપે છે કે ભાઈ આવી રીતનું સમુદ્ર મંથન કરવાનું છે અને પાતાળમાંથી જે કળશ નીકળે એ અમૃત છે, એ અડધું તમે લઈ જાઓ, અડધું અમે, જે નીકળે અડધું તમારું અડધું અમારું। ક્યાંથી પાર્ટનરશિપ નો ધંધો ચાલુ? જો
નકર પાર્ટનરશિપનો ધંધો હતો. કારણ કે બેયને જોતું હતું. 4-5 દુશ્મનો ભેગા થાય ને એટલે સમજવાનું બધાયનું પ્રોફિટ છે. નકર કોઈ દી ભેગા થાય નહીં. બરોબર છે? હા. નકર કોઈ દિવસ કોઈ ભેગા તો ન થાય. એને તમારું પ્રોફિટ તમે જોતા હોય, મારું પ્રોફિટ હું જોતો ને આમનો પ્રોફિટ જોતા હોય તો જ બધા ભેગા. સમુદ્રનું મંથન ચાલુ કર્યું, અનેક પ્રકારની વસ્તુઓ નીકળે. સૌથી પહેલા શું નીકળ્યું? કાળ નામનું વિષ, ઝેર નીકળ્યું. હવામાં લાગી ગઈ ને તો જે ઓક્સિજન લેતી પણ માણસ મૃત્યુ પામે. એટલે દેવતા કે અમે નો સ્વીકારી, રાક્ષસ કે અમે નો સ્વીકારી. સમુદ્ર મંથનનો નિયમ શું? એમાંથી જે વસ્તુ નીકળે ને એ કોઈ લઈ લેવાની, પછી જ બીજી વસ્તુ નીકળે. બેંકમાંથી લોન લ્યો ને ભરો, પછી જ બીજી લોન મળે. અધૂરી મૂકો તો લોન મળે નહીં. એવી રીતે એ વસ્તુ કોઈ લઈ લે પછી જ બીજી વસ્તુ નીકળે, ત્યાં સુધી બીજી વસ્તુ નીકળે નહીં. અને શિવજીએ ગ્રહણ કર્યું પૃથ્વીને બચાવવા માટે. અને ભગવાનનું ગળું કેવું થઈ ગયું? વાદળી. એટલે ભગવાનનું નામ શું પડ્યું? નીલકંઠ મહાદેવ. અને અમુક ટીપા પૃથ્વી ઉપર પડી ગયા. ભાગવતજીમાં એનું વર્ણન છે, જેનાથી ઝેરી વનસ્પતિ છે, સર્પ છે, વિચ્છી બધા જે આવે એ બધા પી ગયા. એટલે બધા ઝેરી થઈ ગયા. પણ જે 100% માંથી 90% સાપ તો બિનઝેરી છે, 10% ઝેરી સાપ રહ્યા. પછી પાછું સમુદ્રનું મંથન ચાલુ કરી. એક જે પણ માગો બધું હાજર થઈ જાય. સ્વર્ગમાં ગયો કામધેનુ ગાય નીકળી, સ્વર્ગમાં લઈ ગયા. ઉચ્ચેશ્રવા નામનો ઘોડો નીકળો, સ્વર્ગમાં ગયો. એરાવત નામનો હાથી નીકળો, ઇન્દ્રમારત લઈ ગયા. અપ્સરાઓ નીકળે, રાક્ષસો લઈ ગયા. વારુણી દેવી નીકળી, રાક્ષસો લઈ ગયા. આવી રીતે અનેક પ્રકારની વસ્તુઓ નીકળતી ગઈ અને બધા વેચતા ગયા. ચંદ્ર મહારાજ નીકળ્યા. કોણે ધારણ કર્યા? શિવે. એની જટામાં. પછી જેના માટે પ્રોસેસ ચાલુ હતી નીકળ્યું શું? અમૃત. ધન્વંતરી ભગવાન લઈને આવ્યા. કોણ? અને ક્યારે આવ્યા? ધનતેરસ ના. ધનતેરસ આપણે કોની પૂજા કરી? ધનની પૂજા કરી. પણ ધનની પૂજા થાય, ધન્વંતરી ભગવાનની પણ પૂજા થાય. જે ડોક્ટર હોય ને, વૈદ્ય જે નાડી વૈદ કે એના ઈષ્ટદેવ કહેવાય. બરોબર છે? ગ્રહોમાં સ્થાને સાત ગ્રહ સીધા ચાલે, રાહુ કેતુ ઊંધા ચાલે. ઘણા હોય ને હોય એવા ઊંધા ચાલતા હોય, બરોબર? સીધા હાલે. એને કઈ ભાઈ ઓલા નાકામ નહીં જતા, ત્યાંથી હાલે ભાઈ કૂતરું ભાઈ પહેલા જ ના પાડી તો ત્યાંથી હાલે. અમૃત થઈ ગયું ખાલી. કળશ ની અંદર દેવતાને આપી દીધું. દેવતા બધા શક્તિશાળી થઈ ગયા. યુઝ યંત્રો કળશ નો ફેંકી દીધું. ત્યાં સુધી એમાં અમૃત બધા સાચવતા હતા, એની માટે ઝઘડા કરતા હતા. અને ખાલી થઈ ગયો એટલે યુઝ યંત્રો ફેંકી દીધું. એટલે એમાંથી વાંચા ઉત્પન્ન થાય ને ભગવાનને કહે છે શું કે ભગવાન મારામાં અમૃત હતું, બધા મને સાચવતા, મારી કેર કરતા, મારી માટે ઝઘડા કરતા, મને ગમતું. પણ મારામાં અમૃત નથી એટલે મારી કઈ વેલ્યુ નથી, મને ફેંકી દીધો. મારી સામે કોઈ જોતા એટલે ભગવાન એના આશીર્વાદ આપે છે કે કલયુગના લોકોમાં હંમેશા તમારી પૂજા થશે. અને જે લોકો કળશની પૂજા નહીં કરે, ગમે એટલા ધૂપ ધુવાડા કરેલા હશે, ગમે એટલા મોટા યજ્ઞ કરેલા છે, પણ યજ્ઞનું એનું ફળ મળશે. એટલા માટે આપણે કળશની પૂજા કરીએ છીએ. આ કળશ રહેવાતું નથી, પણ મન મોટા હોય તો જ ભેગું રહેવાય. પહેલાના સમયમાં જ્યારે આપણા બાપ દાદા હતા ત્યારે માતા પિતા 5-5, 6-6 છોકરા હતા, 1 BHK માં રહેતા શાંતિથી. અને અત્યારે 4 BHK થઈ ગયા તો 2 જણા જ રહેતા હોય, બરાબર? એકાદ બે છોકરા ને 1-2 કૂતરા હોય, એનાથી વધારે કોઈ હોતું કહેવાનો ભાવ ના થઈ ગયો. તો આ કળશની પૂજા કરવાથી આપણે પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આપણે કળશની પૂજા કરવાની. હાથમાં પુષ્પ ચોખા રાખી કળશના દેવતા જે રહેલા છે વરુણ દેવનું સ્મરણ કરો. પાશપાણી નમસ્તુભ્યમ બદમેહિ જીવનાયકમ. ભગવાનને ખબર હતી હું બધે નહીં પહોંચી શકું એટલે કોનું સર્જન કર્યું? માં. કૃષ્ણ અવતાર જો લાલો રમણ ભમણ કરીને આવ્યો તો માં શું કે મારા લાલાએ કશું કર્યું. इंद्राय नमः सर्वे नियमाय नमः सर्वे कालाय नमः सर्वे भूताय नमः सर्वे मगनाय नमः सर्वे मदभ्यो नमः सर्वे पृथ्वी नमः सर्वे नारायणाय नमः सर्वे इंद्राय नमः सर्वे इंद्राणीय नमः सर्वे प्रजापतये नमः सर्वे सर्वेभ्यो नमः सर्वे भगवान अर्पण करो। भगवान ने पीवा માટે જળ અર્પણ કરો। ઓમ તતો વિરાટ ભગવાન ને અર્પણ કરો। હરદત
भयदभ्यां भय ओखधिगुभयो दिव्यन्तरिक्षे भयोदाः भयस्वतीः आसित बाहुराजन्यः रुजते सप्ताङ्गुशूद्रो जायत चन्द्रमानजो जायत चक्षुः सूर्यो जायत सूर्याद्वारे चक्राद्यमुखाग्नि नीचे हाथ धोना को તમારો નાની વાટકી પછી વાટકી ત્રણ વખત જળની ચમચી કરી ત્યાં બંને જણા કાંસમાં ખાલી जो અને અહીંયા આવ્યા યજ્ઞનો સ્વીકાર કરજો ઓમ દેવાયાંદો યાદુ ધામયંદો વિષ્ણુ બધાઈ દો આ રીતના પહેલી આંગળી અંગૂઠાથી વેદ ભરી લો યજ્ઞ કરવા માટે આપજો કારણ કે સબ ભૂમિ આપણું કઈ છે જ નહીં આ તો ખાલી લખવા रुद्राय नमः गौरीय नमः कंठाय नमः रुद्राय नमः ह्रीं सूर्याय नमः चन्द्रमसे नमः इंद्रजावताय नमः यज्ञपाणिन ओम सुवेन यज्ञपाणिन महाभ्युक्षय भ्युक्षय भ्युक्षय अग्नि सुवासिने सम्मुखाद्म योनि मार्गेण प्रवेश्य अग्नि ब्रह्मणो पूजयिष्ये जल पधराई दो વાટકીમાં હા ચમચી મૂકી હાથમાં બે જણા પુષ્પ લઈ લો એક એક અને અહીંયા અગ્નિનારાયણ ભગવાનનું આહવાન કર્યું તો અહીંયા અગ્નિનારાયણ ભગવાનને વંદન કરી જવાના છે અગ્નિ પ્રજાઓ લીધા મંદિર હાથ વેદ બ્રહ્માજીને પગે લાગી બ્રહ્માજીને વંદન કરો યથા ચતુર્મુખો બ્રહ્મા સર્વ લોકે પિતામહ હરિ મગનાય નમઃ બ્રહ્મણે નમઃ તમે બે અહીંયા ચડાવો તમે અગ્નિનારાયણ ભગવાનને અર્પણ કરો સર્વોચ્ચારાધ્ય અક્ષદાન પુષ્પમ સમર્પયામિ જળની ચમચી વળી ત્યાં અર્પણ કરો અગ્નિ બ્રહ્મણનો ધૂપમાં ઘર આપી ક્યાંક ભટકતા હોય આપણે પણ આજે દોણામાં જાય છે પરફેક્ટ બરાબર એટલે આજે ગણપતિ દાદાનું પૂજન કર્યું તો પેલું અહીંયા પહેલી આવતી પણ ગણપતિ દાદાની આપા છે તો મનમાં શું બોલવાનું શ્રી ગણેશાય નમઃ આવું જપ કરવાનું ગણપતિ દાદાની આપણે આહુતિ આપીએ ઓમ ચંદ્રમસે સ્વાહા 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 ઓમ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યા ઓમ વિષ્ણવે સ્વાહા વિષ્ણવે સ્વાહા બ્રહ્મણે સ્વાહા અદભ્યશ્ચ નમઃ એ ફલ કુલદેવી સહિત ઇષ્ટદેવ ચરણે સમર્પિતમ અસ્તુ વચોવચ જીતાભાઈ અગણરે સ્વાહા પાનો સંદી ભૂમિ સુતોપદસ્ય મહાદેવા દાહિ